સાવરકુંડલા તાલુકાના આંબરડી આદસંગ વચ્ચે આવેલ ધાતરવડી નદીના કાંઠે સીમમાં આ ઘટના બની છે. સાવરકુંડલાના આ જ રેવન્યુ વિસ્તારમાં સિંહ દ્વારા હુમલાનો સતત ચોથો જીવલેણ હુમલાનો બનાવ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. અહેવાલો મુજબ સાવરકુંડલાના આદસંગ ગામની સીમમાં ધાતરવડી નદીના કાંઠે આવેલી વાડીમાં વિપુલભાઈ બબાભાઈ ગુજરિયા કે જેઓ મૂળ મહુવાના બિલડી ગામના વતની છે, તેમની 8 વર્ષની મીરા નામની બાળકી પણ વાડી માલિક સાવજભાઈ નાથાભાઈ રામની વાડીમાં ભાગ્યું રાખી ખેતી કામ કરતા ત્યારે સાંજના 5 વાગ્યાની આસપાસ સમી સાંજે એક માનવભક્ષી નરસિંહ આવી જતા બાળકીને ઉઠાવી જતા સીમમાં દેકારો મચી ગયો અને દોડાદોડી થઈ ગઈ હતી. વન વિભાગને ઘટનાની જાણ થતાં જ તેઓ દોડી આવ્યા હતા અને સ્થાનિક લોકો સાથે બાળકીની શોધખોળ શરૂ કરતા બાળકી ઇજાગ્રસ્ત મૃત હાલતમાં મળી આવી હતી. જ્યારે માનવભક્ષી સિંહને જબ્બે કરવા વન વિભાગ તેમજ ડોક્ટરોની ટીમ દ્વારા ટ્રાન્ક્યુલાઇઝર કરવા કાર્યવાહી હાથ ધરાઈ હતી. ધારાસભ્ય મહેશભાઈ કસવાળાને જાણ થતાં સિંહને તાત્કાલિક પાંજરે કરવા વન વિભાગના અધિકારીઓને સૂચના આપેલ તેમજ ભોગ બનેલ બાળકીના પરિવારજનોને જરૂરી મદદ કરવા ન્યૂઝ ફોર ઇન્ડિયાના સંવાદદાતા સુભાષ સોલંકી સાથે ટેલિફોનિક વાતચીત દરમિયાન પણ તેમણે જણાવ્યું હતું.